વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પડેલા ખાડાઓને લઈને મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। શહેરના ચારેય ઝોનમાં કરાયેલા સર્વેમાં 2700 થી વધુ ખાડાઓની ઓળખ કરવામાં આવી છે, જેના આધારે તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે। વધતી નાગરિક ફરિયાદોના પગલે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષાબેન વ્યાસે અધિકારીઓને ઝડપી અને ગુણવત્તાયુક્ત કામગીરીના નિર્દેશ આપ્યા છે। સાથે જ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે। જેટલી બી કામગીરી થશે પણ જ્યારે કોરો દિવસ નીકળશે તાપ નીકળશે ત્યારે પરમેનન્ટ કામ થાય એવી મેં અત્યારે તમે આવ્યા પહેલા જ મેં અધિકારીઓ સૂચના આપી એમાં એવું છે કે વરસાદ પડે પહેલા જે પેચવર્ક કરવાના હતા એ તો અમે કરાવી ચૂક્યા હતા, પણ વરસાદ પડવાના કારણે જે પેચવર્ક હતા એ વરસાદના પાણી મારથી ધોવાઈ ગયા છે અને પ્રોપર કામ વરસાદના લીધે થતું નથી અને વારે ઘડે ધોવાઈ જાય છે। પેચવર્ક કર્યું છે એટલે ધોવાશે તો આપણે હું પણ માનું છું કે ધોવાઈ જશે કે પેચવર્ક કર્યું છે। પેચવર્કનું પરમેનન્ટ સોલ્યુશન નથી, કેમ કે જે રીતે કોરો દિવસ હોય ને સુકવવું જોઈએ એની જે રીતે વાહન વ્યવહારની અવર જવર જે બંધ કરાવીને કરવું જોઈએ એ હમણાં થયું નથી, કેમ કે ટ્રાફિકનું જામ બી થઈ જાય છે અને વાહન વ્યવહાર બી ચાલુ હોય છે, એટલે પ્રોપર કામ નથી થયું। એ હું પણ માનું છું કે પ્રોપર કામ નથી થયું। કામમાં 50 જે છે એ અધિકારીઓને બોલાવીને મેં સૂચન પણ આપ્યું છે અને હવેના પછીના કામમાં જે પહેલા થઈ ગયું એની હું કોઈ ગેરંટી નથી કરું। હવે પછીનું જે કામ થશે એ હું મારા પોતે જાતે નિરીક્ષણ કરીને કામગીરી કરવા માંગુ છું। ના, એના માટે મેં અત્યારે વાત કરી છે, રોડાની છાણું નખાઈને થોડું ડાંબરને નખાઈને તો પેચવર્ક જેવું કરે છે। અત્યારે ટેમ્પરરી સોલ્યુશન છે, પરમેનન્ટ હું નથી કહેતી, ટેમ્પરરી સોલ્યુશન અત્યારે કરી રહ્યા છે, કેમ કે રસ્તામાં જે અવર જવર થઈ રહી છે નાગરિકોને પરેશાની ના થાય એ માટે જે એમાં પેચવર્ક કરવું જોઈએ એ અત્યારે કામગીરી અત્યારે ચાલુ છે। અત્યારે જે ખાડા પડ્યા છે એ પહેલાના જે જૂના રોડ હતા એના પડ્યા છે, જે 5 વર્ષ ગેરંટી વાળા જે રોડ અત્યારે બન્યા છે એમાં ખાડા નથી પડ્યા। એ મેં